જય બાબારી મિત્રો, હર હર મહાદેવ। તો આજે આપણે પહોંચી ગયા હા આસડા, એક એવું ડ્રીમ પ્લેસ જે આવવાનો વિડીયો તો ઘણી વાર જોયા, પછી વિડીયો આવવાનો ઘણી વાર વિચાર કરેલો કે આ જગ્યાએ જઈ આવીએ। તો આજે પહોંચી ગયા ફાઇનલી એ જગ્યાએ। તો તમને એ જગ્યા બતાવું, પહેલાં તમને કહી દઉં કે આ જગ્યા મારા માટે તો ફેવરેટ છે, પણ ઘણા બધા એવા હશે જેને આ જગ્યાએ આવવાનું ખૂબ જ એમ મનથી અભિલાષા હશે કે ના આ જગ્યાએ જવું પડે। તો બતાવું તમને, આ મહાદેવનું મંદિર છે, જે તમે મૂર્તિ જોઈ શકો મહાદેવની। આનંદી મહારાજે વાઘાંબર સાથે આપણા પ્રિય, સૌના પ્રિય, અને પરિક્રમા કરવા માટે આ ગુફા છે, જેના અંદરથી જઈ અને આ બાજુથી નીકળી શકાય। શિવ પરિક્રમા, જો કે અહીં પૂર્ણ પરિક્રમા થાય છે, અને આ શિવલિંગ છે। તો મિત્રો, આ મહાદેવની મૂર્તિ તો તમે કદાચ વિડીયોમાં જોઈ હશે। જો કે હું તો ઘણી બધી વાર વિડીયો જોયો છે, એટલે મને આના વિશે ખ્યાલ છે, પણ તમને એક એવી મૂર્તિ બતાવું કે જે તમે ઘણી વાર જોઈ હશે। તો મિત્રો, આ જે મૂર્તિ છે ને, આપણા બધાના કે જે લોકોને એમ કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુના હોય, તો એ મહાવીર જે એક બ્રહ્મચર્યનું પાલન કરીને મહાબલી બની ગયા છે, એમની છે। તમે વિડીયોમાં તો જોઈ હશે, મેં ઘણી વાર વિડીયોમાં જોઈ, એટલે હું તમને આજ રૂબરૂ એ મૂર્તિ બતાવું। મને તો ખૂબ પસંદ છે, તમારું ઓપિનિયન તમને ખબર। હર હર મહાદેવ। તો મિત્રો, આ મહાબલી હનુમાનની મૂર્તિ છે, વિશાળ, સાક્ષાત લાગે જાણે હનુમાન સાક્ષાત આપણી સામે છે। ઝૂમ કરીને બતાવી દઉં તમને, છે ને પ્રભુ એ। તો જો તમે કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો, કોઈ પણ એવી પરિસ્થિતિ હોય, તો આપણે સૌથી પહેલાં હનુમાનને યાદ કરીએ। પણ એઝ અ ગવર્મેન્ટ સ્ટુડન્ટ, જો તમે રોજ હનુમાન ચાલીસા પાઠ કરીને પછી રીડિંગ ચાલુ કરો, તો મારો પોતાનો એક્સપિરિયન્સ એવો છે કે તમને જે એક્ઝામ ટાઈમે એક ડર હોય ને શરીરમાં કે આ યાદ રહેશે નહીં રે, ભૂલી જવાશે, એ ના રહે અને તમને યાદ રહે। મારો પોતાનો અનુભવ છે। આ સફળ થવો ના થવો એ વસ્તુ અલગ, પણ તમને યાદ રહેશે એની ગેરંટી છે। અને આ સિદ્ધિવિનાયક, જો કે હવે ભાદરવામાં ગણેશ ચતુર્થી આવવાની જ છે, તો પ્રભુના દર્શન કરી લો તમે। જો તો મિત્રો, આપણા બ્લોગમાં આપણે દરેક જગ્યાએ જઈએ છીએ, તમને બતાવીએ છીએ। આજે આસરા પહોંચ્યા રાજસ્થાન, અને જે મૂર્તિ વિશાળ હનુમાનની, ઘણા સમયથી મને તો જોવાની અભિલાષા હતી। આજે પ્રથમવાર જ્યારે નજરે જોઈ, તો અંદરથી એક અલગ જ હરખ છે, અને તમને બતાવવાનો ઉમ્મીદ થઈ કે લાવો બ્લોગ બનાવીએ છીએ, તો પહેલાં મૂર્તિ તમને બતાવીએ। તમને આ બ્લોગ કેવો લાગ્યો એની પ્રતિક્રિયા આપતા રહેજો। હર હર મહાદેવ, જય બાબારી।